નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કડી પંથકમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. શનિવારે સવારથી શરૂ થયેલો ધીમી ધારનો વરસાદ રવિવાર બપોર સુધી ચાલુ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં કડી વિસ્તારમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શનિવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો. હવામાન વિભાગે આગાહી કરી હતી કે તે મુજબ સમગ્ર મહેસાણા જિલ્લામાં 2 દિવસથી સતત ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની વિદાય વેળાએ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા સક્રિય બન્યા છે. કડી પંથકમાં કેટલાક દિવસોના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો 2025 સફળતાપૂર્વક સંપન્ન થયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ માઈ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા. મેળામાં કુલ 40,41,306 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પના આયોજકો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સેવાભાવી સંસ્થાઓ અને મીડિયા કર્મીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેળા દરમિયાન 58,118 ભક્તોએ ઉડન ખટોલાની મુસાફરી કરી હતી. એસટી બસોમાં 5,92,420 યાત્રિકોએ મુસાફરી કરી હતી. કુલ 13,525 બસ ટ્રીપ કરવામાં આવી હતી. 3,072 ધ્વજારોહણ થયા હતા. 4,69,411 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. 23,20,802 પ્રસાદ પેકેટ અને 35,811 ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે 3,47,772 લોકોને સારવાર આપી હતી. મંદિર ભંડારમાં 2,71,30,928 રૂપિયાની આવક થઈ હતી. 232.610 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદીનું દાન પ્રાપ્ત થયું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે સેવા કેમ્પના આયોજકો સાથે સતત બેઠકો અને સંકલનથી સમગ્ર આયોજન સફળ રહ્યું હતું. વરસાદી માહોલમાં વોટરપ્રૂફ ડોમ સાથેના સેવા કેમ્પોએ ભક્તોની સેવા કરી હતી. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે વ્યવસ્થામાં વધુ સુધારો જોવા મળ્યો હતો. કલોલ શહેરના ગણેશ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જન અધિકાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના સાંસદ અરવિંદસિંહ સોલંકી અને ગેનીબેન ઠાકોર પણ કાર્યક્રમમાં જોડાયા હતા. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કલોલ શહેર અને તાલુકાના કોંગ્રેસ પરિવારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ નાયક અને કલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજી એન ઠાકોરના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આગામી રાજકીય રણનીતિ અને જનતાના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુટા ગામમાં છેલ્લા 3-4 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે. ગામનું ઐતિહાસિક તળાવ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયું છે. તળાવમાં પુષ્કળ પાણીની આવક થતાં તેનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ મોટી મહેનત અને ખર્ચ કરીને વાવેતર કરેલા 35 વીઘા જમીનમાં ઊભો મગફળી અને સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદની આશા રાખીને વાવેતર કરનારા ખેડૂતો માટે આ વરસાદ આફત બની ગયો છે. પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિએ ખેડૂતોની ચોમાસુ ખેતીની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટનાએ ખેડૂતોમાં ચિંતા ઊભી કરી છે. 2 અલગ અલગ ખેતરોમાંથી કુલ રૂપિયા 20,000ની કિંમતના તાંબાના કેબલ વાયરની ચોરી થઈ છે. વડાવલી ગામના જીતેન્દ્રકુમાર ઈશ્વરલાલ પટેલના ખેતરમાંથી રૂપિયા 15,000ની કિંમતનો 35 mm 15 મીટર લાંબો જોન્સન કંપનીનો તાંબાનો કેબલ વાયર ચોરાયો છે. આ જ વિસ્તારમાં ભોજસર તરીકે ઓળખાતા બીજા એક ખેતરમાંથી રૂપિયા 5,000ની કિંમતનો 7 મીટર લાંબો 35 mm તાંબાનો કેબલ વાયર ચોરી થયો છે. ચોરીની ઘટના 4 સપ્ટેમ્બર 2025ની રાત્રે 11 વાગ્યાથી 5 સપ્ટેમ્બર 2025ના સવારે 7 વાગ્યા દરમિયાન બની છે. ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. 4 દિવસ પહેલા વિજાપુર રણાસણ ગામમાંથી અંબાજી જવા પગપાળા સંઘનો રથ નીકળ્યો હતો.
એ સમયે રાત્રે સંઘ સાથે આવેલા નિશિત પટેલ નામના યુવકે ચક્કરથી ખત્રીકુવા વચ્ચે આવેલી જહાનિયા મસ્જિદ નજીક રથ આવતા યુવકે મસ્જિદના મિનારા ઉપર ફટાકડાનો ફાયર શોટ છોડી વિડીયો બનાવી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. આ મામલે લઘુમતી સમાજના યુવકોએ મહેસાણા પોલીસ મથકે અરજીરૂપ ફરિયાદ આપી છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર વિડીયો પોસ્ટ કરવા મુદ્દે નાયબ મામલતદાર અનિલભાઈ પટેલને આવેદનપત્ર આપી યુવક સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર અંગે નાયબ મામલતદારે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપતા યુવકો પરત ફર્યા હતા. આ સાથે લઘુમતી સમાજ દ્વારા સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ આપવાની તજવીજી હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.